દાહોદની ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ બન્યા છે। વાત જાણે એમ છે કે અહીં ભાજપ અને આપ બંનેને બાર બેઠક મળતા ટાઈ પડી હતી। પ્રમુખ ઉપપ્રમુખના મતદાનમાં પણ બંનેને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાં પ્રમુખ પદ માટે આપના સોનલબેન ભુરિયાનું નામ નીકળ્યું, જ્યારે ઉપપ્રમુખ ભાજપના નયનાબેન બારિયા બન્યા। આ તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે ભાજપે તાલુકા પંચાયતોમાં સત્તા માટે તાનાશાહી કરી છે। તેમના આક્ષેપ છે કે ભાજપ અમારા સભ્યનું અપહરણ અને હુમલાઓ કરાવે છે। ધાનપુર તાલુકા પંચાયતની પહેલા જે ઘાટા આવે છે ત્યાં ઘાટાકને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને ચારે ચાર ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે। આ તરફ ડાંગમાં આહવા તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રમુખનો તાજ કોંગ્રેસના સિર પર મુકાયો। કુલ 16માંથી કોંગ્રેસને 9, ભાજપને 7 બેઠક પર જીત મળી હતી। જોકે કોંગ્રેસના એક સભ્યએ છેલ્લી ઘડીએ પલટી મારતા બંનેને 8 મત સાથે સરખા મત મળ્યા। એવામાં ચિઠ્ઠી ઉછાળવાની ફરજ પડી। ચિઠ્ઠી ઉછાળવામાં આવતા કોંગ્રેસના વીણાબેન પ્રમુખ બન્યા, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ભૂપેશ પવારની પસંદગી થઈ। બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। કોંગ્રેસના 10 સભ્યોમાંથી એક સભ્ય ગેરહાજર રહેતા અહીં ભાજપની સત્તા સ્થપાઈ। કુલ 20 બેઠકમાંથી બંનેને 10 બેઠક મળી હતી। જોકે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી લોકશાહી ઢબે નથી થઈ અને અમારા સભ્યને ગાયબ કરવાનો પ્રયાસ થયો। કે સત્તાની રૂએ લોકશાહીની ઢબે ચૂંટણી નથી થઈ, પણ શાસક પક્ષે ઉમેદવારોને ઉપાડી જવા અને લોકશાહીની ચૂંટણી કરવી એ કોઈ લોકશાહી ના કહેવાય। લોકોથી જીતીએ અને જે ચૂંટણી કરવામાં આવે તે લોકશાહી કહેવાય। આ લોકશાહીની ઢબે ચૂંટણી ન થઈ। કોંગ્રેસના ઉમેદવારો અત્યારે સત્તાની રૂએ ભાજપવાળા ઉપાડી ગયેલા છે। આ તરફ ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતમાં આપને સત્તાથી દૂર રાખવામાં ભાજપ અને કોંગ્રેસની સફળતા મળી। અહીં આમ આદમી પાર્ટીના સભ્યો બાઉન્સરો સાથે તાલુકા પંચાયત પહોંચ્યા। કુલ 16માંથી ભાજપને 7, આપને 8 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી। ચૂંટણી પરિણામો બાદ આપના એક સભ્યનું નિધન થતા હવે ભાજપ આપ બંનેના 7 સભ્યો હતા। એવામાં કોંગ્રેસ અને ભાજપે હાથ મિલાવી લીધા। હવે અહીં ભાજપના પ્રમુખ બન્યા, જ્યારે કોંગ્રેસને ઉપપ્રમુખ પદ મળ્યું છે। એનું પણ એક સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું। દાહોદની ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ બન્યા છે। વાત જાણે એમ છે કે અહીં ભાજપ અને આપ બંનેને બાર બેઠક મળતા ટાઈ પડી હતી। પ્રમુખ ઉપપ્રમુખના મતદાનમાં પણ બંનેને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાં પ્રમુખ પદ માટે આપના સોનલબેન ભુરિયાનું નામ નીકળ્યું, જ્યારે ઉપપ્રમુખ ભાજપના નયનાબેન બારિયા બન્યા। આ તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે ભાજપે તાલુકા પંચાયતોમાં સત્તા માટે તાનાશાહી કરી છે। તેમના આક્ષેપ છે કે ભાજપ અમારા સભ્યનું અપહરણ અને હુમલાઓ કરાવે છે। ધાનપુર તાલુકા પંચાયતની પહેલા જે ઘાટા આવે છે ત્યાં ઘાટાકને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને ચારે ચાર ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે। આ તરફ ડાંગમાં આહવા તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રમુખનો તાજ કોંગ્રેસના સિર પર મુકાયો। કુલ 16માંથી કોંગ્રેસને 9, ભાજપને 7 બેઠક પર જીત મળી હતી। જોકે કોંગ્રેસના એક સભ્યએ છેલ્લી ઘડીએ પલટી મારતા બંનેને 8 મત સાથે સરખા મત મળ્યા। એવામાં ચિઠ્ઠી ઉછાળવાની ફરજ પડી। ચિઠ્ઠી ઉછાળવામાં આવતા કોંગ્રેસના વીણાબેન પ્રમુખ બન્યા, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ભૂપેશ પવારની પસંદગી થઈ। બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। કોંગ્રેસના 10 સભ્યોમાંથી એક સભ્ય ગેરહાજર રહેતા અહીં ભાજપની સત્તા સ્થપાઈ। કુલ 20 બેઠકમાંથી બંનેને 10 બેઠક મળી હતી। જોકે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી લોકશાહી ઢબે નથી થઈ અને અમારા સભ્યને ગાયબ કરવાનો પ્રયાસ થયો। કે સત્તાની રૂએ લોકશાહીની ઢબે ચૂંટણી નથી થઈ, પણ શાસક પક્ષે ઉમેદવારોને ઉપાડી જવા અને લોકશાહીની ચૂંટણી કરવી એ કોઈ લોકશાહી ના કહેવાય। લોકોથી જીતીએ અને જે ચૂંટણી કરવામાં આવે તે લોકશાહી કહેવાય। આ લોકશાહીની ઢબે ચૂંટણી ન થઈ। કોંગ્રેસના ઉમેદવારો અત્યારે સત્તાની રૂએ ભાજપવાળા ઉપાડી ગયેલા છે।
આ તરફ ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતમાં આપને સત્તાથી દૂર રાખવામાં ભાજપ અને કોંગ્રેસની સફળતા મળી. અહીં આમ આદમી પાર્ટીના સભ્યો બાઉન્સરો સાથે તાલુકા પંચાયત પહોંચ્યા. કુલ 16માંથી ભાજપને 7, આપને 8 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. ચૂંટણી પરિણામો બાદ આપના એક સભ્યનું નિધન થતા હવે ભાજપ આપ બંનેના 7 સભ્યો હતા. એવામાં કોંગ્રેસ અને ભાજપે હાથ મિલાવી લીધા. હવે અહીં ભાજપના પ્રમુખ બન્યા, જ્યારે કોંગ્રેસને ઉપપ્રમુખ પદ મળ્યું છે. એનું પણ એક સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું.